આ દેવી ભાગવત દ્વારા આપણને એટલી સમજણ મળી કે શક્તિ અમાપ છે. શક્તિ વારા ઘડીએ પૃથ્વી ઉપર અવતરિત થઈ રહી છે. કોઈ કહે કે તમારા ધર્મમાં આટલી બધી માતાજી છે, તો એ માતાજી એટલા માટે છે કે અમારી શક્તિ અનાદિ આદિ અનાદિ છે. એને અમે જે રૂપમાં જોવા માગીએ એ રૂપમાં જગદંબા આપણને પ્રાપ્ત થાય છે. કોઈ પુત્રીના રૂપમાં જોવા માગે તો માં પુત્રી રૂપમાં આવે, કોઈ કુળદેવીના રૂપમાં જોવા માગે તો માં કુળદેવી રૂપમાં આવે. અને આપણા ઘરમાં અન્નપૂર્ણા માતા, હા, એ જે પત્ની હોય એ લક્ષ્મી હોય, દીકરી હોય એ લક્ષ્મી હોય. અને એ પત્ની જ્યારે રસોઈ બનાવીને ખવડાવે ત્યારે સમજવાનું કે અન્નપૂર્ણા માતા એવા છે. એ અન્નપૂર્ણા માતા એ પણ ઘરમાં છે, એ શાંતિ આપે એ પણ ઘરમાં છે. અને હારી ગયેલા પુરુષને અને એવા શબ્દો બોલી અને ઊભો કરી નાખે, કામે મોકલી દે, એ પણ જોગમાયા છે. થાકી ગયેલા પુરુષને એક ભજન બહુ સુંદર છે, બહુ ઊંચું ગવાય છે કે અંગૂઠો મળીને મેં પિયુને જગાડ્યા. એક સ્ત્રી અંગૂઠો મરડી અને એના પિયુને જગાડે કે ઊભા થઈ જાઓ, સુવાય નહીં. કાર્ય કરવાની જે શક્તિ આપે એ સ્ત્રી આપે. એટલે આપણે તો ગુજરાતીમાં એવું કહે ને કે હવે આ ભાઈ નું કાંઈ ઠેકાણું નથી લાગતું, તે કામ કરો, લગ્ન કરી નાખો, ઠેકાણે આવી જાય. એટલે ઠેકાણે લાવવા માટે એ શક્તિ જે છે ને, એ શક્તિ જ માણસને ઠેકાણે લાવી શકે. એ જગદંબા જોગમાયા અનંત રૂપિયા દેવી ભાગવત થી આપણે જોવાનું કે જગદંબા પહેલા પણ હજારો રૂપો હતા, અત્યારે પણ ઘેરે ઘેરે ગામડે ગામડે અનેક ચમત્કાર શક્તિ દર્શાવતી અનેક દેવીઓ છે. અને ભવિષ્યકાળમાં હજી પણ કેટલી દેવી જન્મ લેશે. હા, આ દેવી હાચી, પેલી દેવી હાચી, પેલા દેવા હાચા એમ નહીં, બધા જ દેવ હાચા. અને ભવિષ્યમાં હજી પણ આનથી કરોડો દેવતાઓ દેવીઓ આવશે, એ બધી જ હાચી થવાની. શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ભગવતી જગદંબા અત્યારે પણ પ્રગટ થાય અને ભવિષ્યમાં પણ કેટલી દેવી આવવાના.